Hello everyone, I welcome to the all of you in my channel. In the today's session, we are going to discuss to the arterial system of patient. In the previous lecture, we have started to the blood vascular system of patient topic. In this topic, we have already discussed to the heart. આપણે એ લેક્ચર્સની અંદર હાર્ટ વિશે ઇન્ફોર્મેશન સ્ટડી કરેલી હતી. તો હાર્ટ વિશે કહીએ તો શું આપણે સ્ટડી કરેલું હતું? તો કે હાર્ટ ઇઝ ડિવાઇડ ઇન્ટુ મેઇન 4 પાર્ટ્સ, 2 ઓરિકલ્સ એન્ડ 2 વેન્ટ્રિકલ્સ. 4 પાર્ટ્સની અંદર ડિવાઈડ થયેલું હાર્ટ છે તે જોવા મળે છે. હવે જે આ 4 પાર્ટ છે એના સિવાય મેની વેન્ટ્સ મીન્સ કે સિસ્ટમેટિક આર્ક અધર તો કે પલ્મોનરી આર્ક છે તે પ્રેઝન્ટ્સ હોય છે. આ બધી કમ્બાઈન થઈને શું કરે છે તો કે આપણા બોડીની અંદર બ્લડ છે તે સર્ક્યુલેશન કરતા હોય છે તે આપણે સ્ટડી કરેલું છે. ઓકે ડન. જેની અંદર 2 પલ્મોનરી આર્ક જોવા મળે છે અને 2 સિસ્ટમેટિક આર્ક છે તે પ્રેઝન્ટ્સ હોય છે, જે આપણે ડિસ્કસ કર્યું હતું પ્રીવિયસ લેક્ચર્સની અંદર. હવે એના સિવાય બીજું શું જોવા મળે છે તો કે આર્ક છે તે ફર્ધર ડિવાઈડ થઈ છે સ્મોલ બ્લડ કેપિલારીસ. બ્લડ કેપિલારીની અંદર ડિવાઈડ થઈને નેટવર્ક લાઇક સ્ટ્રક્ચર છે તે ફોર્મ કરે છે અને ત્યાં સુધી શું બ્લડ છે તે પહોંચાડે છે. આવી રીતના આપણે હાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન જોવા મળતું હોય છે, જે આપણે ડિસ્કસ કરેલું છે. હવે આર્ટરી છે એની અંદર કેવું બ્લડ જોવા મળ્યું છે તો કે ઓલવેઝ ઓક્સિજનેટેડ બ્લડ હોય છે અને વેન છે એની અંદર ઓલવેઝ કેવું બ્લડ હોય છે તો કે ડીઓક્સિજનેટ બ્લડ છે તે જોવા મળતું હોય છે. ઓકે ડન. બટ પલ્મોનરી આર્ટરીની અંદર ઓલવેઝ ડીઓક્સિજનેટ બ્લડ હોય છે અને પલ્મોનરી વેનની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય છે. બિકોઝ પલ્મોનરી આર્ટરી આપણે ક્યારે કહીએ છીએ કે લંગ અને હાર્ટ વચ્ચે જે આર્ટરી આવેલી હોય એને આપણે શું કહેવામાં આવેલું છે તો કે પલ્મોનરી આર્ટરી કહે છે. જ્યારે હાર્ટ અને કોઈપણ ઓર્ગન તો કે ટિશ્યુ વચ્ચે આર્ટરી હોય છે ને આપણે સિસ્ટમેટિક આર્ક છે તે કહેવામાં આવેલું છે. રેડી. તો સિસ્ટમેટિક આર્ટરી હોય છે એની અંદર ઓલવેઝ ઓક્સિજનેટ બ્લડ છે તે પ્રેઝન્ટ હોય છે, જ્યારે પલ્મોનરી આર્ટરી હોય છે એની અંદર ઓલવેઝ ડીઓક્સિજનેટ બ્લડ છે તે જોવા મળતું હોય છે. એવી જ રીતના પલ્મોનરી વેન છે એની અંદર ઓલવેઝ ઓક્સિજનેટ બ્લડ હોય, જ્યારે સિસ્ટમેટિક વેન છે એની અંદર ઓલવેઝ ડીઓક્સિજનેટ બ્લડ છે તે પ્રેઝન્ટ હોય છે. રેડી. આવી રીતના આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કશન કરેલું હતું. પછી આપણે વાત કરી તેની અંદર તો કે ફંક્શન ઓફ હાર્ટ. હાર્ટ છે તેનું ફંક્શન શું છે તો આપણને કોમનલી બધાને ખબર છે કે પમ્પિંગ સ્ટેશન ઓફ ધ સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમ છે તેનું પમ્પિંગ સ્ટેશન કહેવામાં આવેલું છે. રેડી. ને આખા બોડીની અંદર બ્લડ છે તે પહોંચાડવાનું પાસ આઉટ કરવાનું કામ કરે છે હાર્ટ છે તે. નેક્સ્ટ આપણે વાત કરી હતી હાર્ટ રેટ. હાર્ટ રેટ કેટલો જોવા મળે છે કે 102 પર મિનિટ. 1 મિનિટમાં 102 વખત હાર્ટ છે તે પમ્પિંગ કરતું જોવા મળતું હોય છે. પછી નેક્સ્ટ આપણે કીધું તો હાર્ટ બીટ્સ. હાર્ટ બીટ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. રેડી. આ બધું આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલું. હવે આ લેક્ચર્સની અંદર આપણે કોના વિશે વાત કરીશું કે આર્ટરિયલ સિસ્ટમ ઓફ પેશન્ટ. મીન્સ કે તેના બોડીની અંદર જે ડિફરન્ટ આર્ટરી આવેલી છે તે હાર્ટથી લઈને કયા પાર્ટ સુધી બ્લડ છે તે પાસ આઉટ કરે છે તે આપણે ડિસ્કશન કરવાનું છે આ લેક્ચર્સની અંદર. So now we will start with the arterial system of patient. In the heart pump is unoxygenated blood to pulmonary aorta and oxygenated blood to aortic arc or systematic arc, both of which collectively constitute the arterial system of patient. હાર્ટ છે તે શું કરે છે તો કે અનઓક્સિજનેટ બ્લડ છે તે પલ્મોનરી એઓર્ટા દ્વારા પાસ આઉટ થાય છે અને ઓક્સિજનેટ બ્લડ છે તે એઓર્ટિક ઓર સિસ્ટેમેટિક આર્ક દ્વારા પાસ આઉટ થાય છે. બંને છે તે શું કરે છે તો કે બ્લડ છે તેને કલેક્શન કરે છે અને આફ્ટર છે તે શું કરે છે તો કે પાસ આઉટ કરવાનું કામ કરે છે. આર્ટરિયલ સિસ્ટમની અંદર શું જોવા મળે છે તો કે આ બંને પલ્મોનરી એઓર્ટા અને સિસ્ટમેટિક આર્ક છે તે કેવી રીતના ફંક્શન કરે છે તે ડિસ્કશન કરશું. તો ધે ડિવાઇડ મેઇન 3 પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ પલ્મોનરી એઓર્ટા, સેકન્ડ વન ઇઝ નોન એઝ અ એઓર્ટિક આર્ક ઓર સિસ્ટમેટિક એઓર્ટા, નેક્સ્ટ વન ઇઝ નોન એઝ અ ડોર્ઝલ એઓર્ટા. મીન્સ કે આર્ટરિયલ સિસ્ટમની અંદર આપણે આ 3 પાર્ટ્સ છે તે સ્ટડી કરવાના છે. જો 3 પાર્ટ્સ આપણને આવડી જશે એટલે આર્ટરિયલ સિસ્ટમ છે તે કમ્પ્લીટ થઈ જશે. ઓકે ડન. તેની વાત કરીએ તો આપણે ફર્સ્ટ ઇટ ઇઝ નોન એઝ અ પલ્મોનરી એઓર્ટા. હવે એની અંદર કહીએ તો નાવ વી વિલ એક્સપ્લેન ફ્રોમ રાઇટ વેન્ટ્રિકલ અરાઇઝ અ સિંગલ પલ્મોનરી એઓર્ટા વિચ પાસીસ વેન્ટ્રલ ટુ એઓર્ટિક ઓર સિસ્ટેમેટિક આર્ક એન્ડ બાયફર્ગેટેડ ઇન્ટુ પલ્મોનરી આર્ટરીઝ ઇચ ઓફ વિચ એન્ટર ઇન્ટુ અ લંગ્સ. ઓકે. હવે રાઇટ વેન્ટ્રિકલ્સ છે એમાંથી શું ડેવલપમેન્ટ થાય છે તો કે એક સિંગલ પલ્મોનરી એઓર્ટા છે તે ડેવલપ થાય છે. હવે જે શું કરે છે તો કે ફર્ધર તે શું થાય છે બાયફર્ગેટ થાય છે અને પલ્મોનરી આર્ટરી છે તે ફોર્મ કરે છે. જે શું કરે છે તો કે વિચ પાસ આઉટ વેન્ટ્રલ ટુ એઓર્ટિક ઓર સિસ્ટેમેટિક આર્ક. જે પાસ આઉટ કરશે વેન્ટ્રલ સરફેસ ઉપર એઓર્ટિક ઓર સિસ્ટેમેટિક આર્ક છે ત્યાં અને લંગ સુધી પહોંચે છે. રેડી. એટલે આવી રીતના પલ્મોનરી એઓર્ટા છે તે ઓલવેઝ કહેવાય તો કે હાર્ટ અને લંગ્સની વચ્ચે પ્રેઝન્સ હોય છે. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ અ આર્ટરિયલ સિસ્ટમ ઓફ પેશન્ટ. મીન્સ કે પેશન્ટ છે તેની આર્ટરિયલ સિસ્ટમ.
જ્યારે આપણે આ ટોપિક વિશે એક્સપ્લેન કરતા હોય તો ફિગર ઇઝ કમ્પલસરી ફિગર છે. ઓકે ડન. તો લાસ્ટ ટાઈમ પ્રેક્ટિસ કરવાની બધા રહેશે ને હોમવર્કની અંદર તમારે આ ફિગર છે તે 3 વખત ડ્રો કરવાની કમ્પલસરી છે બધાએ. ઓકે ડન. તો આપણે ફિગર એક્સપ્લેન કરીએ. તો આપણે એની અંદર વાત કરીએ તો શું જોવા મળે? તો ફર્સ્ટ હિયર અકર્સ અ હાર્ટ. એની અંદર કહીએ તો અહીંયા શું જોવા મળે છે? લેફ્ટ ઓરિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ, રાઇટ ઓરિકલ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ્સ. ઓકે, હાર્ટના 4 પાર્ટ છે તે જોઈએ. હવે આપણે કીધું એમ પલ્મોનરી એઓર્ટા ક્યાંથી અરાઇઝ થાય છે? તો કે રાઇટ વેન્ટ્રિકલ છે તે એમાંથી અરાઇઝ થઈ છે અને આગળ જે ફર્ધર બે ડિવાઈડ થઈને શું કીધું છે? પલ્મોનરી આર્ટરી. અહીંયા જે ફિગર દેખાય છે. ઓકે ડન. જેને આપણે પલ્મોનરી આર્ટરી વિશે આપણે એક્સપ્લેન કર્યું હોય. આ જે વસ્તુ છે એને આપણે શું કહીએ? પલ્મોનરી આર્ટરી. અહીંયા શું આવેલું છે? તો કે લંગ્સ છે તે પ્રેઝન્ટ હોય છે. હવે તેની વાત કરીએ તો લેફ્ટ વેન્ટ્રિકલ્સની વાત કરીએ તો લેફ્ટ વેન્ટ્રિકલમાંથી અરાઇઝ શું થાય છે? તો કે ડોર્ઝલ એઓર્ટા છે તે ડેવલપ થાય છે. ડોર્ઝલ એઓર્ટા છે અહીંયા ફર્ધર ડિવિઝન જોવા મળે છે, જેને શું કીધું છે? ઇનનોમિનેટ આર્ટરી છે તે કહેવામાં આવેલું છે. બે સાઇડ ડિવિઝન જોવા મળે છે. ઓકે ડન. હવે ઇનનોમિનેટ આર્ટરી છે તે ફર્ધર ડિવાઈડ થઈને શું બનાવે છે? તો કે સબક્લેવિયન આર્ટરી. આ જે તો દેખાય છે એ શું છે? તો કે સબક્લેવિયન આર્ટરી છે તે જોવા મળે છે. બંને સાઈડ આ વસ્તુ સેમ જોવા મળતી હશે. ફર્ધર સબક્લેવિયન આર્ટરી છે તે શું થશે? તો એક સાઈડ સબક્લેવિયન જશે ને એક સાઈડ કઈ જશે? તો કે કેરોટિડ આર્ટરી છે તે પાસ આઉટ થશે. કેરોટિડ આર્ટરી છે તે તેના હેડ રીઝન છે તેને બ્લડ છે તે પાસ આઉટ કરવાનું કામ કરશે. ઓકે ડન. ધેન સબક્લેવિયન આર્ટરી ફર્ધર ડિવાઇડ ઇન્ટુ 2 આર્ટરીઝ. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ બ્રાન્કિયલ આર્ટરી અને સેકન્ડ વન ઇઝ નોન એઝ અ રેડી. આ જે છે એને આપણે શું કીધેલું છે? તો કે બ્રાન્કિયલ આર્ટરી કહેવામાં આવેલું છે. જે શું કરે? તો કે એના વિંગ રીઝન છે તેને બ્લડ પાસ આઉટ, ઓક્સિજનેટ બ્લડ પાસ આઉટ કરવાનું. કારણ કે આર્ટરી સિસ્ટમની અંદર ઓલવેઝ ઓક્સિજનેટ બ્લડ છે તે પાસ આઉટ થતું હોય છે. રેડી. એટલે અહીંયા જે બ્લડ પાસ આઉટ થશે તે ઓલવેઝ કેવું હશે? તો કે ઓક્સિજનેટ બ્લડ હશે. તો વિંગ્સને પાસ આઉટ કોણ કરશે? તો કે બ્રાન્કિયલ આર્ટરી છે તે બ્લડ પાસ આઉટ કરે છે. તેની વાત કરીએ તો ડોર્ઝલ એઓર્ટાની અંદર. ઓકે ડન. તો ડોર્ઝલ એઓર્ટાની અંદર કહે તો ફર્સ્ટલી ડિવાઇડ ઇન્ટુ સિલિયોઇક આર્ટરી, જે આપણને દેખાય છે અહીંયા. રેડી. બે પાર્ટ્સની અંદર બે સાઈડ રાઇટ અને લેફ્ટ સાઈડ નથી ત્યાં ડિવિઝન જોવા મળતું. ઓનલી લેફ્ટ સાઈડ એનું ડિવિઝન છે, જેને આપણે શું નામ આપીએ છીએ? તો કે સિલિયોઇક આર્ટરી કહેવામાં આવેલું છે. તેની વાત કરીએ તો શું કઈ આર્ટરી જોવા મળે? તો કે એન્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી પણ ઓનલી લેફ્ટ સાઈડ છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે ડન. તેની વાત કરીએ તો બંને સાઈડ લેફ્ટ અને રાઇટ સાઈડ છે તે શું જોવા મળે? તો કે એન્ટેરિયર રિનલ આર્ટરી. એન્ટેરિયરના રિનલ પાર્ટ છે તે 3 ભાગની અંદર ડિવાઈડ થયેલું છે. રિનલ છે તે તો કે તેના એન્ટેરિયર પોર્શનની અંદર જે આર્ટરી ઓપન થાય છે એને આપણે શું કહીએ છીએ? એન્ટેરિયર રિનલ આર્ટરી કહેવામાં આવેલું છે. જેન મિડલ રીજનમાં જે આર્ટરી ઓપન થાય છે એને આપણે શું કહીએ? મિડલ રિનલ આર્ટરી કહીએ છીએ. અને લાસ્ટ પોસ્ટેરિયર રીજનમાં જે આર્ટરી ઓપન થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે પોસ્ટેરિયર રિનલ આર્ટરી કહેવામાં આવેલું છે. અધર તો કે હવે શું થાય છે? તો કે મિડલ રિનલ આર્ટરી છે તે ક્યાં પહોંચે છે? તો કે ફિમોરલ રીજન, એના લેગના ફિમોરલ પોર્શન છે ત્યાં સુધી બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. જ્યારે એન્ટેરિયર રિનલ આર્ટરી છે તેને કિડની પોર્શન છે તેને બ્લડ પાસ આઉટ કરશે. તેની મિડલની વાત કરી. પછી આપણે પોસ્ટેરિયરની વાત કરીએ તો પોસ્ટેરિયરની આર્ટરી છે એને આપણે શું કીધું છે? તો કે સિસ્ટિક આર્ટરી છે તે કહેવામાં આવેલું છે. ઓકે ડન. એટલે આવી રીતના 3 આર્ટરી પ્રેઝન્ટ છે. કઈ છે? ફર્સ્ટ એન્ટેરિયર રિનલ આર્ટરી જે કિડની રીજનને બ્લડ પાસ આઉટ કરશે. સેકન્ડ મિડલ રિનલ આર્ટરી જે એના ફિમોરલ રીજન છે તેને બ્લડ પાસ આઉટ કરશે. અને લાસ્ટ કઈ છે? સિસ્ટિક આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે ડન. અને જે પછી ડોર્ઝલ એઓર્ટા છે તે ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ઇન્ટરનલ ઇલિયાટિક આર્ટરી. પાછી બે સાઈડ મીન્સ કે રાઇટ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ શું જોવા મળતું? કે વન પેર ઇલિયાટિક આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે. તેની વાત કરીએ તો અહીંયા જે જોવા મળે છે શું છે? તો કે પોસ્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી જે ઓનલી લેફ્ટ સાઈડ છે તે પ્રેઝન્ટ હોય છે. એન્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી પણ ઓનલી લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ. એ રીતના પોસ્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી પણ ઓનલી લેફ્ટ સાઈડ છે તે પ્રેઝન્ટ હોય છે. અને લાસ્ટ કઈ છે? તો કે કોડલ આર્ટરી. કોડલ આર્ટરી છે તે ક્યાં બ્લડ પાસ આઉટ કરશે? તો કે એના ટેલ રીઝન છે મીન્સ કે એના કોડલ રીઝન છે ત્યાં બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. ઓકે ડન. એટલે અહીંયા તમારે કયા પોર્શનની અંદર બ્લડ પાસ આઉટ થાય છે તે મેન યાદ રાખવાનું છે અને આ ફિગર્સની અંદર એ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. ઓકે ડન. તો આપણે પહેલો પાર્ટ ડિસ્કસ કર્યો પલ્મોનરી આર્ટરી. હવે સેકન્ડ પાર્ટ્સની વાત કરીએ તો ઇટ ઇઝ નોન એઝ અ એઓર્ટિક આર્ક ઓર સિસ્ટમેટિક એઓર્ટા. બીજા પાર્ટ્સને આપણે શું નામ આપ્યું છે? તો કે એઓર્ટિક આર્ક ઓર સિસ્ટમેટિક એઓર્ટા. તો હવે એઓર્ટિક આર્ક છે સિસ્ટમેટિક એઓર્ટા ક્યાંથી ડેવલપ થાય છે? પલ્મોનરી એઓર્ટા ડેવલપ ઇન્ટુ ધ રાઇટ વેન્ટ્રિકલ્સ. તો સિસ્ટમેટિક આર્ક ડેવલપ ઇન્ટુ ધ left ventricles. Okay done. The right aortic or systematic arc arise from the left ventricle. The left aortic arc being absent in adult birds.
આપણે કીધું એમ રાઇટ એઓર્ટિક ઓર તો કે સિસ્ટમેટિક આર ડેવલપ ઇન્ટુ ધ લેફ્ટ વેન્ટ્રિકલ, બટ એડલ્ટ બર્ડ હોય છે એની અંદર લેફ્ટ એઓર્ટિક આર્સ છે તે એબ્સેન્સ જોવા મળતી હોય છે. હવે ધ રાઇટ એઓર્ટિક આર ગીવ ઓફ આઉટ ટુ સ્મોલ કોર્નરી આર્ટરી ટુ ધ હાર્ટ જસ્ટ એન્ડ ધ પોઈન્ટ ઓફ ઇટ્સ રીઝન. રાઇટ એઓર્ટિક આર્ક છે જ્યાં ડેવલપ થાય છે અને આર્ટરી જે હાર્ટની નજીકમાં મીન્સ કે સ્મોલ કોર્નર પાર્ટ છે એને શું નામ આપેલું છે તો કે કોરોનરી આર્ટરી છે તે કહેવામાં આવેલું છે. અને તે એના એક્ઝેક્ટ પોઈન્ટમાંથી મીન્સ કે રાઇટ વેન્ટ્રિકલમાંથી જે આર્ટરી ડેવલપ થાય છે એને શું આપણે કીધેલું છે તો કે કોરોનરી આર્ટરી કહીએ છીએ. ઇટ ધેન ગીવ ઓફ અ પેર ઓફ શોર્ટ સ્નાઉટ એન્ડ થીક રાઇટ એન્ડ લેફ્ટ ઇન નોમિનેટ આર્ટરી. પછી શું થાય છે, કોરોનરી આર્ટરી છે તે ફર્ધર ડિવાઈડ થઈ છે અને એક પેર બનાવે છે. એક પેરની અંદર આર્ટરી છે તે ડિવાઇઝન જોવા મળે છે અને આપણે શું નામ આપીએ છીએ તો કે નોમિનેટ આર્ટરી છે તે નામ આપેલું છે. જે કેવી હોય છે તો એકદમ શોર્ટ હોય છે, સ્ટાઉટ હોય છે અને થીક થોડીક જોવા મળતી હોય છે અને રાઇટ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ ડિવિઝન જોવા મળતું હોય છે. ઇચ ઇઝ નોમિનેટ આર્ટરી ડિવાઇડેડ ઇન્ટુ એન્ટેરિયર કોમન કેરોટિડ આર્ટરી અને લેટરલ સબક્લેવિયન આર્ટરી. હવે જે નોમિનેટ આર્ટરી છે તે ફર્ધર ડિવાઇડ થશે. ફર્સ્ટ છે એને શું કીધું હતું કે એન્ટેરિયર કોમન આર્ટરી કહેવામાં આવેલું છે, જે એના હેડ રીઝન છે ત્યાં બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરશે. અને સેકન્ડ છે એ લેટરલ રીઝનમાં એટલે એની સાઇડની અંદર આર્ટરી છે ડિવિઝન થશે અને એને શું કહેલું છે તો કે સબક્લેવિયન આર્ટરી છે તે કહેવામાં આવેલું છે. ઓકે ડન. ધેન વાત કરીએ તો ધ કોમન કેરોટિડ આર્ટરી ઇઝ ટર્ન ડિવાઇડેડ ઇન્ટુ અ વર્ટિબ્રલ ટુ નેક વર્ટિબ્રી એન્ડ ઇન્ટરનલ કેરોટિડ ટુ ધ બ્રેન. હવે કોમન આર્ટરી છે તે ક્યાં ટર્ન થશે તો કે એનો વર્ટિબલ કોલમ જ્યાં નેક રીઝનની અંદર વર્ટિબ્રી આવેલી છે ત્યાં એનું ડિવિઝન જોવા મળે છે. અને જે ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી છે તે તેના બ્રેન સુધી બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરશે. એન્ડ એક્સટર્નલ કેરોટિડ ટુ ધ હેડ એન્ડ નેક એન્ડ કમ નેવી વાગી વિચ જોઈન ધ એક્સટર્નલ કેરોટિડ. રેડી. અને ઇન્ટરનલ કેરોટિડ છે તેના હેડ અને નેક રીઝન છે એક્સટર્નલ કેરોટિડ છે તેના હેડ અને નેક રીઝને બ્લડ પાસ આઉટ કરશે અને પછી શું થશે તો કે તે ઇન્ટરનલ કેરોટિડ સાથે જોઈન થઈ જશે. The subclavian artery divided into a branchial artery going to the wings and very large pectoral artery which give off a thin internal memory artery to the ventral thoracic wall. હવે સબક્લેવિયન આર્ટરી છે તેની, કારણ કે કોમન કેરોટિડ આર્ટરી તો ડિવિઝન થઈ બે પાર્ટ્સમાં, કે એક્સટર્નલ અને ઇન્ટરનલ બે કેરોટિડ છે તે ડિવાઈડ થયેલી. હવે સબક્લેવિયનની અંદર વાત કરીએ તો તે શેની અંદર ડિવિઝન થશે તો કે બ્રાન્કેલ આર્ટરીની અંદર ડિવિઝન થશે, જે બ્લડ પાસ આઉટ કોને કરશે કે એના વિંગ રીસન છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરશે. એન્ડ અ વેરી લાર્જ પેક્ટોરલ આર્ટરી વિચ ગીવ ઓફ અ થિન ઇન્ટરનલ મેમરી આર્ટરી ટુ ધ વેન્ટ્રલ થોરેસિક વોલ. અને બીજી જે છે આર્ટરી, પેલી બ્રાન્કેલમાં ડિવિઝનથી બીજી આર્ટરી કઈ તો કે પેક્ટોરલ આર્ટરી છે તે કહેવામાં આવે છે. પેક્ટોરલ આર્ટરી છે શું કરે તો કે એના બ્રેસ્ટ રીઝન છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે, અથવા તો કે તેના થોરેસિક વોલ છે વેન્ટ્રલ સાઇડની ત્યાં બ્લડ પાસ આઉટ કરશે. ઓકે ડન. ધેન ઇટ ફોર્મ 3 મેઇન બ્રાન્ચીસ ગોઈંગ ટુ ધ પેક્ટોરલ મસલ્સ ઓફ ધ ફ્લાઇટ. હવે શું કહે છે તો કે બ્રાન્કેલ આર્ટરી છે તે ફર્ધર 3 બ્રાન્ચ અંદર ડિવાઈડ થાય છે અને પેક્ટોરલ મસલ્સ ફ્લાઇટના જે પેક્ટોરલ મસલ છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. ધેન વાત કરીએ તો લાસ્ટ પાર્ટ ઇટ ઇઝ નોન એઝ અ ડોર્ઝલ એવોટા. The right aortic arc now curves over dorsally toward the right side of heart and passes backward mid-dorsally as dorsal aorta. હવે રાઇટ એવોટિક આર્ક છે તે સ્લાઇટલી કવ થાય છે અને ડોર્ઝલ સાઇડ છે તે ફોરવર્ડ થાય છે, એટલે તે પાસ આઉટ થાય છે. ને ક્યાંથી પાસ આઉટ થશે તો કે હાર્ટ છે તેની રાઇટ સાઈડમાંથી તે કવ થશે. રેડી. એની લેફ્ટ સાઈડમાંથી કવ જોવા મળતો નથી, પરંતુ હાર્ટમાંથી તે રાઇટ એવોટિક આર્ક છે તે શું કરશે તો કે હાર્ટના રાઇટ સાઈડમાંથી થોડો કવ પોર્શન થઈને ફર્ધર શું કરશે તો કે તે આગળની ફોરવર્ડ ડાયરેક્શનમાં તે પાસ આઉટ થશે અને પાસ આઉટ બેકવર્ડ મિડ ડોર્ઝલી એટ ડોર્ઝલ એવોટા. અને બોડીનો જે બેકવર્ડ પોર્શન છે તે પાસ આઉટ થઈને શું બનાવે છે, એકદમ સેન્ટ્રલ રિજનમાં, બોડીના સેન્ટ્રલ રિજનમાં સ્ટેબલ થશે અને ત્યાંથી તે માઇગ્રેશન કરશે, જેને આપણે શું કહે છે તો કે ડોર્ઝલ એવોટા કહેવામાં આવેલું છે. ધ ડોર્ઝલ એવોટા ગીવ ઓફ ફોલોઈંગ બ્રાન્ચીસ ટુ ડિફરન્ટ બોડી ઓર્ગન. તે નીચે મુજબની બ્રાન્ચીસ છે તે ધરાવે છે, ડિફરન્ટ બોડી ઓર્ગન્સને આધારે એના નામ આપવામાં આવેલા છે. તો ફર્સ્ટની વાત કરીએ, અ સિંગલ મીડિયમ સ્ટ્રોંગ સિલિયોઇક આર્ટરી વિચ સપ્લાય બ્રાન્ચીસ ટુ પ્રોવેન્ટ્રિક્યુલર્સ, ગિઝાર્ડ, ડિઓડિનિયમ, લીવર એન્ડ સ્પ્લીન. ફર્ધર એવી રીતના કવ થઈને ડોર્ઝલ એવોટા છે તે બોડીને એકદમ સેન્ટ્રલિઝમમાં પહોંચે. ઓકે. હવે ડોર્ઝલ એવોટા છે તે ડિવાઈડ થઈને એક સિંગલ બનાવે છે આર્ટરી, મીડિયન એકદમ સેન્ટરમાં અને સ્ટ્રોંગ આર્ટરી જોવા મળે છે. અને આપણે શું નામ આપેલું છે તો કે સિલિયોઇક આર્ટરી છે તે કહેવામાં આવેલું છે, જે શું ક્યાં બ્લડ
પાસ આઉટ કરશે? તો કે તે પ્રોવેન્ટ્રિક્યુલર્સ રીજન છે, મીન્સ કે ડાયજેસ્ટિવ સિસ્ટમનો જે પાર્ટ છે તે. રેડી? તો પ્રોવેન્ટ્રિક્યુલર્સ, ગિઝાર્ડ જે સ્ટમકના આપણે 2 પાર્ટ્સ કહીએ છીએ, પછી ડિઓડિનિયમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે, લીવર એન્ડ સ્પ્લીન, આ બધા પાર્ટને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કોણ કરશે? તો કે સિલિયોઇક આર્ટરી છે તે કરશે. એન અનપેડ એન્ટાયર મિસેન્ટ્રિક આર્ટરી ટુ ધ ગ્રેટર પાર્ટ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, અને એક અનપેડ પેડમાં ડિવાઇડ થયેલી નથી એવી એન્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી છે તે પણ શું કરે છે? તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો જે લાર્જ પાર્ટ છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. સેકન્ડ આર્ટરી થઈ. હવે આપણે થર્ડ આર્ટરી વિશે વાત કરીએ તો થર્ડ કઈ જોવા મળી? તો ટુ એન્ટેરિયર રીનલ આર્ટરી ટુ ધ ફર્સ્ટ લોબ ઓફ કિડની. આપણે ફિગર્સની અંદર જોયું, રાઇટ અને લેફ્ટ બંને સાઇડ એન્ટેરિયર રીનલ આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે ને તે ઓપન ઇન્ટુ ધ એન્ટેરિયર લોબ ઓફ કિડની. કિડની છે ને એન્ટેરિયર લોબમાં ઓપન થતી હોય છે. ઓકે, ફર્સ્ટ લોબ ઓફ કિડની. ડન? એટલે આવી રીતના એન્ટેરિયર રીનલ આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે. ઇન મેલની અંદર વાત કરીએ તો ઈચ રીનલ આર્ટરી ગીવ ઓફ અ બ્રાન્ચ ટુ ધ ટેસ્ટિસ, બટ ઇન ફિમેલ ઓનલી ધ લેફ્ટ રીનલ આર્ટરી ગીવ ઓફ અ બ્રાન્ચીસ ટુ ધ ઓવરી. ધ રાઇટ ઓવરી ઇઝ એબસન્ટ ઇન બર્થ. ઓકે, ડન? હવે મેલની અંદર આપણે વાત કરીએ તો કે જે આ રીનલ આર્ટરી છે તેની બ્રાન્ચ છે તે ક્યાં સુધી જોવા મળે? તો કે એના ટેસ્ટિસ રીજન છે ત્યાં સુધી પણ બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. બટ ઇન ફિમેલની અંદર વાત કરીએ તો લેફ્ટ રીનલ આર્ટરી છે તે એબસન્સ હોય છે. ઓનલી કોણ જોવા મળે? તો કે રાઇટ રીનલ આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે, અને એની બ્રાન્ચ છે તે ક્યાં સુધી લેફ્ટ રીનલ આર્ટરી શું કરે? તેની બ્રાન્ચમાં ડિવાઈડ થઈને ઓવરી સુધી બ્લડ પાસ આઉટ કરે છે, જ્યારે એની લેફ્ટ રીનલ આર્ટરી છે તે એબસન્સ જોવા મળતી હોય છે. બિકોઝ કે એની રાઇટ ઓવરી છે તે એબસન્સ હોય છે, એટલે રાઇટ રીનલ આર્ટરી કોઈ રિક્વાયર રહેતી નથી. ઓનલી કઈ આર્ટરી પ્રેઝન્ટ હોય છે? તો કે લેફ્ટ રીનલ આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે, જે લેફ્ટ સાઇડના ઓવરી છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે ફિમેલ બર્ડ છે એની અંદર ઓલવેઝ રાઇટ ઓવરી છે તે એબસન્ટ જોવા મળે છે. A pair of femoral artery run outward dorsal to the anterior lobes of kidney and supply blood to pelvic muscles and outer muscles of the thigh. હવે શું જોવા મળે છે? તો કે રીનલ આર્ટરી પછી ફિમોરલ આર્ટરી છે તે ડેવલપ થયેલી છે. એક પેરમાં રાઇટ એન્ડ લેફ્ટ બંને સાઈડ જોવા મળેલી છે, અને જે શું કરે છે તો કે કિડનીનો જે એન્ટેરિયર લોબ છે તેને આઉટસાઇડ, મીન્સ કે આઉટસાઇડ છે તેથી પાસ આઉટ થઈને અને કોને બ્લડ સપ્લાય કરે છે? તો કે એના પેલ્વિક મસલ્સ છે અને એના થાઈ રીઝન છે એના મસલ્સને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કોણ? તો કે ફિમોરલ આર્ટરી છે. મીન્સ કે એના ફિમોરલ રીજન છે, એના લેગના ફિમોરલ પાર્ટ છે એની અંદર બ્લડ પાસ આઉટ કરશે ફિમોરલ આર્ટરી છે તે. ધેન વાત કરીએ તો અ પેર ઓફ સિસ્ટિક ઓર ઇસ્થેટિક આર્ટરી પાસીસ આઉટવર્ડ ટુ સપ્લાય બ્લડ ટુ ઇનર મસલ્સ ઓફ ધ થાઈ એન્ડ ધ લેગ. પછી ફિમોરલ સિવાયનો જે બાકીનો જે લેગનો પાર્ટ છે એને બ્લડ સપ્લાય કરવાનું કામ કોણ કરશે? તો કે સિસ્ટિક અથવા તો કે ઇસ્થેટિક આર્ટરી છે તે પાસ આઉટ કરશે. અને જે થાઈ રીજનના ઇનર મસલ્સ છે, કારણ કે ફિમોરલ છે તેના થાઈ રીજનના આઉટર મસલ્સ છે તેને બ્લડ પાસ આઉટ કરતા હતા, જ્યારે સિસ્ટિક આર્ટરી છે તે થાઈ છે એના ઇનર મસલ્સ તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. ઓકે, ડન? તેની વાત કરીએ તો ઈચ સિસ્ટિક આર્ટરી ગીવ ઓફ અ મિડલ રીનલ આર્ટરી ટુ ધ મિડલ લોબ ઓફ ધ કિડની એન્ડ પોસ્ટેરિયર રીનલ આર્ટરી ટુ ધ પોસ્ટેરિયર લોબ ઓફ ધ કિડની. હવે આ દરેક સિસ્ટિક આર્ટરી છે તે એના મિડલ રીનલ આર્ટરી છે અથવા તો કે કિડનીનો જે મિડલ લોબ છે તેને પણ તેમાં પણ ડિવાઈડ થાય છે. અને બીજી કઈ ડિવાઇડેશન જોવા મળશે? તો કે પોસ્ટેરિયર રીનલ આર્ટરીની અંદર ડિવિઝન જોવા મળે છે, જે કોને બ્લડ પાસ આઉટ કરતું કે પોસ્ટર લોબ ઓફ ધ કિડની. ઓકે, ડન? અને સિસ્ટિક આર્ટરી ફર્ધર 2 આર્ટરી અંદર ડિવાઇડ થશે. ફર્સ્ટ મિડલ રીનલ આર્ટરી અને સેકન્ડ પોસ્ટેરિયર રીનલ આર્ટરી. મિડલ રીનલ આર્ટરી શું કામ? રીનલ એટલે કિડનીને રિલેટેડ વર્ડ્સ થયો, તો કે કિડનીનો જે મિડલ લોબ છે ને બ્લડ પાસ આઉટ કોણ કરશે? તો કે મિડલ રીનલ આર્ટરી છે તે. અને કિડનીનો જે પોસ્ટેરિયર પાર્ટ છે એને બ્લડ પાસ આઉટ કરશે કોણ? તો કે પોસ્ટેરિયર રીનલ આર્ટરી છે તે બ્લડ પાસ આઉટ કરશે. અને તે ડેવલપ ઇન્ટુ ધ સિસ્ટિક આર્ટરી. ડોર્સલ એઓર્ટામાંથી તે ડેવલપ થયેલી નથી. ઓકે, ડન? અ પેર ઓફ ઇલિયક આર્ટરી ટુ ધ હાઇન્ડર પાર્ટ ઓફ પેલ્વિક રીજન. હવે એક પેર કોની જોવા મળે છે? તો કે ઇલિયક આર્ટરી છે તેની જોવા મળે છે પેર, અને જે ક્યાં બ્લડ પાસ આઉટ કરે? તો કે પેલ્વિક રીજનના જે પાછળનો હાઇન્ડ પાર્ટ છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરે છે. ધેન કહીએ તો અનપેડ પોસ્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ ક્લોએકા. લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં કહીએ તો કયું? રેક્ટમ્સ. ઓકે, હવે એક પેર જોવા મળતી નથી, પરંતુ ખાલી એક જ પોસ્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી છે તે કઈ સાઈડ પ્રેઝન્ટ હોય? તો કે લેફ્ટ સાઈડ. આપણે ફિગરની અંદર ડિસ્ક્રાઇબ કર્યું. ઓકે, ડન? તો લેફ્ટ સાઈડ પોસ્ટેરિયર મિસેન્ટ્રિક આર્ટરી છે તે પ્રેઝન્ટ હોય છે, અને ધે સપ્લાય ટુ ધ બ્લડ ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન, મીન્સ કે રેક્ટમ્સ એન્ડ ક્લોએકા રીજન છે તેને પાસ આઉટ કરશે. ને એટ લાસ્ટ ધ ડોર્સલ એઓર્ટા કન્ટિન્યુઅસ ઇન્ટુ ધ ટેલ એઝ કોડલ આર્ટરી.
પછી આર્ટરી બધી ડિવાઈડ થયા પછી એઓર્ટા પોતે જ કન્ટિન્યુઅસલી પાસ આઉટ થશે અને એના કોડલ રીઝન એટલે કે કોડલ આર્ટરી દ્વારા તે એના ટેલ રીઝન છે તેને બ્લડ પાસ આઉટ કરવાનું કામ કરશે. ઓકે, એટલે આવી રીતના આર્ટરી સિસ્ટમની અંદર બ્લડ પાસ આઉટ છે તે જોવા મળતું હોય. અહીંયા તમારે આખી આર્ટરી સિસ્ટમ છે તે કમ્પ્લીટ થાય છે. એટલે ઇન શોર્ટ ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર એક્ઝામ્સ, થિયરી એન્ડ પ્રેક્ટિકલ્સ બંને એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર ફિગર છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઓલવેઝ બધાએ ફિગરની પ્રેક્ટિસ કરવાની રહેશે. પ્રેક્ટિકલ્સની અંદર પણ ફિગર તમારે 7 માર્ક્સની અંદર પૂછાય છે અને થિયરીની અંદર પણ એક્સપ્લેન વિથ ફિગર્સ એક્સપ્લેન પણ કરવાનું અને ફિગર્સ પણ પૂછાય છે. રેડી? એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામનો. એટલે બધા વેરી વેલ અન્ડરસ્ટેન્ડ કરજો અને વેરી વેલ પ્રિપેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમારી આર્ટરી સિસ્ટમ છે તે કમ્પ્લીટ થાય છે. હવે આપણે થોડીક ધ્યાન વાત કરીએ તો બ્લડ છે તે શું છે, કેવું બ્લડ પ્રેઝન્ટ હોય છે, એમાં કયા કયા કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હોય છે તે આપણે ડિસ્કશન કરવાનું છે. બ્લડની અંદર મીન્સ કે પીજીની અંદર બ્લડ કેવું હોય છે તે આપણે ડિસ્કસ કરીએ. ઓકે ડન. તો નાવ વિલ એક્સપ્લેન ધ બ્લડ ઓફ બર્ડ ઇઝ રીચ ઇન રેડ બ્લડ કોર્પસ્કલ્સ. બ્લડ છે તેની અંદર શું પ્રેઝન્ટ હોય છે તો કે મેની રેડ કોર્પસ્કલ્સ છે તે પ્રેઝન્ટ જોવા મળતા હોય છે. તે આર ઓલ એન્ડ ન્યુક્લિએટેડ. આ બ્લડ છે તેનો શેપ બ્લડ કોર્પસ્કલ્સ છે એનો શેપ કેવો હોય છે તો કે ઓવલ શેપ, રાઉન્ડેડ શેપ જોવા મળે, ન્યુક્લિએટેડ હોય છે. જ્યારે હ્યુમન છે એનું રેડ બ્લડ આરબીસી સેલ્સ કયો હોય છે તો કે એની અંદર ન્યુક્લિયસ એબ્સન્સ હોય છે. ધે આર લાર્જ 10 to 15 માઇક્રોમીટર્સ into 5 to 8 micrometer and numerous 2.5 to 3.5 million per cmm. ઓકે, ચોરસ ક્યુબિક મીટર્સ. રેડી? એટલે આવી રીતના તે ગોઠવાયેલ જોવા મળે છે બ્લડ છે તેમ. They carry a large amount of hemoglobin that give up its oxygen suddenly at a relatively high oxygen tension. જે શું કરે છે તો કે એની અંદર લાર્જ અમાઉન્ટમાં હિમોગ્લોબિન છે તે પ્રેઝન્ટ હોય છે અને તે ઓક્સિજન છે તે હિમોગ્લોબિન છે તે ઓક્સિજન છે તેને કેરી કરે છે અને હાઈ ઓક્સિજન છે તે પાસ આઉટ કરે છે. ધ રેડ કોર્પસ્કલ આર સ્મોલર ઇન એક્ટિવલી ફ્લાઇંગ બર્ડ્સ ધેન ઇન ધ લાર્જર ફ્લાઇટલેસ બર્ડ્સ. હવે રેડ કોર્પસ્કલ છે તે સ્મોલ સાઇઝના હોય છે. કેની અંદર તો કે જે ફ્લાઇંગ બર્ડ્સ હોય છે એની અંદર સ્મોલ સાઇઝના જોવા મળે છે, પરંતુ જે ફ્લાઇટલેસ બર્ડ છે તો કે રેડિટી જે બર્ડ છે એની અંદર રેડ કોર્પસ્કલ મીન્સ કે આરબીસી સેલ્સ એની સાઇઝ કેવી હોય છે તો કે લાર્જ હોય છે. કોના કરતાં તો કે જે ફ્લાઇંગ બર્ડ્સના આરબીસી સેલ્સ છે એના કરતાં. ઓકે ડન. ધેન વાત કરતો તો હિમોફોએટિક ટીસ્યુ ઇઝ વાઇડ સ્પ્રેડ ઇન ધ યંગ બટ ઇઝ રેસ્ટ્રિક્ટેડ મેઇનલી ટુ ધ મેરો ઇન ધ એડલ્ટ થ્રુ ધ although it may also be found in liver and spleen. હવે શું કહેવાય, હિમોફોએટિક ટિશ્યુ છે તે યંગ બર્ડ્સ હોય છે તેની અંદર વેરી વેલ સ્પ્રેડ થયેલું હોય છે, મીન્સ કે વાઇડલી સ્પ્રેડ થયેલું જોવા મળે છે. બટ જે એડલ્ટ સ્ટેજની અંદર બર્ડ્સ હોય છે એની અંદર આ હિમોફોએટિક ટિશ્યુ છે તે જોવા મળતી નથી, પરંતુ તે ક્યાં જોવા મળે છે તો કે એના લીવર અને સ્પ્લીન છે એની અંદર પ્રેઝન્સ હોય છે. ધ વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ આર મોર ન્યુમરસ ધેન ઇન મેમલ્સ. હવે વાઇડ કોર્પસ્કલ્સ મીન્સ કે ડબલ્યુબીસી સેલની વાત કરીએ તો લાર્જ અમાઉન્ટમાં હોય છે ડબલ્યુબીસી સેલ્સ મેમલ્સ કરતાં. મેમલ્સના જે એનિમલ્સ છે એના કરતાં બર્ડની અંદર લાર્જ અમાઉન્ટમાં ડબલ્યુબીસી સેલ્સ છે તે પ્રેઝન્ટ હોય છે. પ્લેટલેટ્સ આર નોટ ફાઉન્ડ ઇન પીજન બટ ઇટ ક્લોટ ક્વિકલી થ્રોમ્બોસાઇટ્સ આર પ્રેઝન્ટ. હવે પીજન છે એના બ્લડની અંદર પ્લેટલેટ્સ છે તે એબ્સન્ટ હોય છે, પરંતુ એનું બ્લડ છે તે સ્પીડલી ક્લોટ થઈ જાય છે, કારણ કે એની અંદર એક એન્ટીકોગ્યુલન્ટ્સ પિગમેન્ટ છે તે પ્રેઝન્ટ હોય છે. કયો હોય છે તો કે થ્રોમ્બોસાઇટ્સ છે તે પ્રેઝન્ટ હોય છે, જેના લીધે બ્લડ છે તે ઇઝીલી ક્લોટ થઈ જાય છે. ઓકે ડન. એવરી પાર્ટ ઓફ ધ બોડી ઇઝ ન્યુરિસ્ડ બાય ધ બ્લડ. હવે છે શું કરે છે તો કે બોડીના દરેક પાર્ટને ન્યુરિશમેન્ટ આપવાનું કામ કોના દ્વારા થાય છે તો કે બ્લડ દ્વારા જોવા મળે છે. Bird's temperature is considerably higher than that of mammal, usually about 40 Celsius to near 45 Celsius in some birds. બર્ડનું ટેમ્પરેચર કહીએ તો મેમલ્સ એનિમલ્સ છે એના કરતાં ઓલવેઝ હાઈ જોવા મળે છે, વધારે જોવા મળતું હોય છે. ને યુઝ્યુઅલી અબાઉટ કહીએ તો કેટલું હોય છે તો કે 42 સેલ્સિયસ ટુ 45 સેલ્સિયસ જેટલું પણ સમ બર્ડ્સની અંદર જોવા મળેલું હોય છે. ઓકે ડન. ધેન વાત કરીએ તો ઇન ધ એબ્સન્સ ઓફ સ્વીટ ગ્લેન્ડ્સ હાઉ ઇટ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ ઇન નોટનો હીટ લોસ ઇઝ મિનિમાઇઝ બાય ધ એબ્સન્સ ઓફ વાસ્ક્યુલરાઇઝ્ડ એક્સટ્રીમિટ ફીટ. હવે સ્વેટ ગ્લેન્ડ છે તે એબ્સન્સ હોય છે અને હાર્ટ છે તે શું કરે છે તો કે વાસ્ક્યુલાઇઝ એક્સટ્રીમલી હોય છે, એટલે જેના લીધે શું થાય છે તો કે તેનું ટેમ્પરેચર છે તે મેન્ટેન રહે છે. ધ ઇન્ફોર્મેશન ઓફ વિંગ ફ્રોમ લાર્જ અવાસ્ક્યુલર સરફેસ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ સક્સેસ ઓફ બર્ડ્સ. હવે શું કરે છે તો કે
વાસ્ક્યુલર સરફેસ જોવા મળે છે કે એની અંદર, તો કે સક્સેસ બર્ડ્સ હોય છે એની અંદર. એર સેક મે સર્વ ટુ કન્ઝર્વ હીટ બાય પ્રોવાઇડિંગ એન એર ક્યુશન ફોર ધ વિસેરા વિચ માઇટ અધરવાઇઝ લોસ હીટ. પછી હેલ્પ કોણ કરે છે હીટ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે, તો કે એર બ્લેડર્સ છે તે હેલ્પ કરે છે, મીન્સ કે એર સેક્સ છે તે હેલ્પ કરે છે. તો એર સેક્સ શું કરે છે, તો કે એર ક્યુશન કરે છે વિઝેલા દ્વારા, અને જે એનું બોડી છે બોડીનું ટેમ્પરેચર વધી ગયું હોય તો તેને લોસ કરવાનું કામ કરે છે. ધેર ઇઝ અ સિસ્ટમ ઓફ ડાયરેક્ટ આર્ટ્રીઓવેનસ કનેક્શન ઇન ધ ફીટ એન્ડ એલ્સવેર. હવે શું કહેતું કે આર્ટ્રીઓવેનસ સિસ્ટમ છે તે ડાયરેક્ટલી તેના ફીટ સાથે કનેક્ટેડ થવા જોવા મળતી જાય, જેના લીધે એનું બોડી ટેમ્પરેચર છે તે ઇઝીલી મેન્ટેન કરી શકે છે. This autostomatic region of powerful muscles was contraction close them force the blood through the capillary system. હવે ઓટોસ્ટોમિક રીઝન્સ છે એની અંદર પાવરફુલ મસલ છે તે પ્રેઝન્ટ હોય છે, અને જે કોન્ટ્રાક્શન ક્લોઝ અને ફોર્સ ધ બ્લડ કેપિલરી સિસ્ટમ દ્વારા જોવા મળે છે. કોની અંદર એટાસ્ટોમેટિક રીઝન છે એના દ્વારા. There must have been a system of nervous pathway for the control of upward and downward temperature regulation. હવે શું કરે છે, તો કે નર્વસ સિસ્ટમ છે તે પણ શું કરે છે, તો કે એને કંટ્રોલ એને ટેમ્પરેચર તેને રેગ્યુલેશન કરવામાં હેલ્પ કરે છે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ટેમ્પરેચર્સ હોય તો. ટુ એવોઇડ હીટ લોસ વન સ્પીસીસ ઇઝ નોન એઝ અ હાઇબરનેટ. મીન્સ કે ઘણી બધી સ્પીસીસ છે તે પોતાની હીટ છે તે એવોઇડ કરતા હોય છે, એટલે એને આપણે શું કહીએ છીએ તો હાઇબરનેટ સ્પીસીસ કહેવામાં આવેલું છે. સર્ટેન હ્યુમિંગ બર્ડ્સ એન્ડ સનબર્ડ્સ હેવ અ સિરિયસ હીટ લોસ પ્રોબ્લેમ સો ધેટ બીકમ પોઇલકોલથોર્મિક ઇન નાઇટ્સ. થેર્મિક નાઇટ્સ જોવા મળે છે કેની અંદર, તો કે હ્યુમિંગ બર્ડ્સ છે અને સનબર્ડ્સની અંદર તે શું કરે છે પોતાની ટેમ્પરેચર છે એકદમ લોસ કરી નાખે છે, જેના લીધે પ્રોબ્લેમ ના થાય, એટલે શું કેવા બને છે તો કે પોઇકોથોર્મિક નાઇટની અંદર જોવા મળે છે. રેડી, આ રીતના પોતાનું ટેમ્પરેચર છે તે મેન્ટેન કરતા હોય છે. રેડી, એટલે અહીંયા આપણે આ લેક્ચર્સની અંદર મેઇન ટોપિક આપણે શું સ્ટડી કરેલો, તો કે આર્ટરલ સિસ્ટમ વિશે વાત કરીને ધેન શું વાત કરી તો કે બ્લડ. સો હિયર કમ્પ્લીટ ધીસ લેક્ચર્સ. થેન્ક યુ.